બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેનના ગઢમાં બીજેપીની જંગી જનસભા યોજાઈ અને જેમાં બીજેપી પ્રદેશ પ્રમુખે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા। સાથે સીઆર પાટીલની હાજરીમાં બ્રહ્મ સમાજના અગ્રણી અમીરામ આશલ બીજેપીમાં જોડાયા, જેઓ 2022માં વાવ વિધાનસભા બેઠક પરથી જ્ઞાનીબેન ઠાકોરની સામે અપક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા, જેમે કાર્યકરોની સાથે કેસરિયા કર્યા। તો સીઆર પાટીલે કહ્યું કે પીએમ મોદીએ હંમેશા ગરીબો માટે કામ કર્યું છે, જેથી ફરી એકવાર લોકોના આશીર્વાદ તેમને મળવાના છે। આપણા પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી સીઆર પાટીલ સાહેબની હાજરીમાં વિસ્તારના 172 ગામોમાંથી તમામ મારા સમર્થકો સાથે હું ભાજપમાં જોડાણો છું અને શક્ય હશે એટલું હવે હું ભાજપ માટે કામ કરવા આપણા ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દેશના વડાપ્રધાન હોય અને અત્યારે હાલ જે ધાર્મિક સ્થળોના વિકાસ અને જે દેશ પ્રત્યેની રાષ્ટ્રીય ભાવના માટે કરી અને જે હાલ ઝુંબેશ ચાલી રહી છે એમાં મને જોડાવાનો ખૂબ હું મારા જીવનનો આનંદ અનુભવું છું કે હું બીજેપીમાં અત્યારે જોડાઉં। આપણા પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી સીઆર પાટીલ સાહેબની હાજરીમાં વિસ્તારના 172 ગામોમાંથી તમામ મારા સમર્થકો સાથે હું ભાજપમાં જોડાણો છું અને શક્ય હશે એટલું હવે હું ભાજપ માટે કામ કરવા આપણા ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દેશના વડાપ્રધાન હોય અને અત્યારે હાલ જે ધાર્મિક સ્થળોના વિકાસ અને જે દેશ પ્રત્યેની રાષ્ટ્રીય ભાવના માટે કરી અને જે હાલ ઝુંબેશ ચાલી રહી છે એમાં મને જોડાવાનો ખૂબ હું મારા જીવનનો આનંદ અનુભવું છું કે હું બીજેપીમાં અત્યારે જોડાઉં।